આ વિડીયો ખાસ કોળી સમાજ માટે છે કે જે હાલમાં ધારાસભ્ય છે, સાંસદ સભ્ય છે, કેબિનેટ મંત્રી છે, રાજ્યમંત્રી છે, આવા બધા ક્યાં ગયા? અત્યારે આજે ઘણી વખત કોળી સમાજના દીકરાઓ ઉપર અત્યાચાર બન્યા છે. ઘણી વખત નિર્દોષ કોળી સમાજના દીકરાઓને ઢોરમાર મારવામાં આવ્યો છે, જીવલેણ હુમલા કરી, અને મિત્રો ઘણી વખત તો મર્ડર પણ થયા છે. છતાં પણ આ કોળી સમાજના અમુક આગેવાનો કેમ ચૂપ છે? માત્ર શું કોળીના આગેવાનોમાં બે જ એવા નેતા છે કે જે હીરાભાઈ સોલંકી અને પરસોત્તમભાઈ સોલંકીએ જ કોળી સમાજનો ઠેકો લીધો છે? આને તો મિત્રો મસીહા કહેવાય કે જ્યારે પરિસ્થિતિ આવે ને ત્યારે આપણા કોળી સમાજના કિંગ ગણાતા એવા હીરાભાઈ સોલંકી અને પરસોત્તમભાઈ સોલંકી હર હંમેશ માટે થઈને કોળી સમાજ માટે બલિદાન દેવા પણ તૈયાર થયા છે. પણ અત્યારે આ નમાલા કે જેઓ પદ માટે થઈ અને જે પક્ષમાં બેઠા છે ને એને મારે કહેવું છે કે હવે કોળી સમાજ પણ કોઈ એવો નથી માય કાંગલો. અત્યારે માત્ર કોળી સમાજના કિંગ ગણાતા એવા આપણા હીરાભાઈ સોલંકી અને પરસોત્તમભાઈ સોલંકી ગમે ત્યારે ગમે એવી પરિસ્થિતિ હોય એ કોઈ પણ પક્ષ નથી જોતા, માત્ર કોળી સમાજ જોવે છે. પણ અહીંયા તો ઘણા એવા કોળીના નેતા છે કે માત્ર પક્ષને લઈને બેઠા છે.